તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે અંકલેશ્વરથી। એ ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના 50થી વધુ ગુનામાં સંડવાયેલા રીડાચોરને કીમના મુલટ ગામેથી ઝડપી પાડ્યો છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ગત તારીખ 16મી નવેમ્બરના રોજ અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર આવેલી શક્તિનગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટકી સોના ચાંદીના ઘરેણા મળી 7 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી કરનાર ઈસમ સુરતના કિમ સ્ટ્રીટ મુલટ ગામની રાધેશ્યામ સોસાયટીમાં રહે છે અને તે હાલ તેના ઘરે હાજર છે। જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીમી ઉર્ફે દીપક બિપિન બાબુલાલ શર્માને તેના ઘરેથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેને અંકલેશ્વરના શક્તિનગર સોસાયટી, અંકલેશ્વર જીઆઈડીસીમાં તેમજ ભરૂચ સી ડિવિઝન વિસ્તારમાં એક સહિત મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન અને ગુજરાતમાં મળી કુલ 58 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની અને કબૂલાત કરી હતી। પોલીસે એક બાઇક અને ચોરી થયેલા ઘરેણા મળી કુલ 2.44 લાખનો મોટા માલ રિકવર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ઘરફોડ ચોરી જીમી શર્મા બાઇક ઉપર દિવસ દરમિયાન રેકી કરી સોસાયટી કે ફ્લેટના કોર્નરના બંધ મકાનને નિશાન બનાવતો હોવા સાથે દરવાજા લોક ડિસમિસ વડે ચોરી કરવાની ટેવ ધરાવે છે। નઈમ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ભરૂચ।